અરવલ્લી કલેક્ટર નામે ફેક વોટ્સઅપ આઈડી બનાવવાનો મામલો સામે આવ્યો હતો। ફેક આઈડી દ્વારા કલેક્ટરના પરિચિતોને મેસેજ કરાતા સમગ્ર મામલો બહાર આવ્યો। આઈએએસ પ્રશિષ પારીકે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સઅપ આઈડીની જાણકારી આપી। ફેક આઈડીની જાળમાં ફસાઈ ના જવાય માટે પરિચિતો અને લોકોને અપીલ કરી। ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલા નંબર શ્રીલંકાનો હોવાનું સામે આવ્યું છે। તો અરવલ્લી કલેક્ટરના નામે ફેક વોટ્સઅપ આઈડી બનાવવાનો સમગ્ર મામલો સામે આવ્યો હતો અને આ સાથે પરિચિતોને મેસેજ પણ કરવામાં આવ્યો, પરંતુ આ ફેક આઈડીને લઈને તમામ પરિચિતો ચેતી જાય તેવી જાણકારી આપવામાં આવી હતી। આઈએએસ પરિશ પારીકે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સઅપ આઈડીની જાણકારી આપી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, ફેક વોટ્સઅપ આઈડી બનાવવામાં આવ્યું હતું, જો કે આ અંગે પરિચિતોને જાણકારી આપી દેવામાં આવી હતી, અપડેટ જણાવશો? જે ચોક્કસ જણાવ્યું છે કે અરવલ્લી જિલ્લાના જે કલેક્ટર છે પ્રશિષ પારીક એમનું જે વોટ્સએપ એકાઉન્ટ છે એને હેક કરી દેવામાં આવ્યું અને ફેક આઈડી દ્વારા મેસેજ કરવામાં આવ્યો હતો। ત્યારે તાત્કાલિક ધોરણે એમને ખબર પડતા એને હેક કરી દીધું, એને બંધ કરી દીધું છે અને લોકોને મેસેજ પણ કરી દીધું છે કે અમારું આ કોઈ બેંક એકાઉન્ટ ચાલુ કર્યું છે અને એ એકાઉન્ટ પર કોઈ પણ જાતનો મેસેજ કોઈ પણ જાતની વાતચીત કરવી નહીં, એવું પણ એ શ્રીલંકાનો નંબર છે એવું પણ જણાવ્યું છે। પરંતુ સૌથી જોવાની વાત એ હતી કે આવા વ્યક્તિઓનું જો આ રીતે થતું હોય તો સામાન્ય વ્યક્તિનું તો થઈ જ જાય અને આ ખબર પડી છે કે જિલ્લાના અંદર આ બધી વાતને પણ ચકચાર છે। જી, આભાર માહિતી આપવા માટે।